કાળઝાળ ઉનાળાના દિવસો હજી હમણાં જ બેઠા હતા અને વૈશાખ મહિનાની ગુલાબી પણ નવશેકી સવાર હજુ માંડ પોતાની આળસ મરડીને આંખો ખોલી રહી હતી. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ધોળિયા પણ જીવંત ગામડામાં રહેતા 85 વર્ષના અંબાલાલ દાદા આજે વહેલી પરોઢે જ પથારીમાંથી બેઠા થઈ ગયા હતા. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાની આ ઉંમરે સવારની ઊંઘ વહાલી લાગતી હોય છે. ઉંમરના હિસાબે શરીર હવે પહેલાં જેવો સાથ નહોતું આપતું. બંને ગોઠણનો દુખાવો વકર્યો હતો અને કમર પણ થોડી વળી ગઈ હતી. શિયાળાની ટાઢમાં અને સાંધાએ જકડાઈ જતા તે ઉનાળાની શરૂઆતમાં સહેજ રાહત આપતા, છતાં ચાલવામાં લાકડીનો ટેકો અનિવાર્ય બની ગયો હતો. પણ આજે હૈયામાં એક અજીબ કોડ જાગ્યો હતો. એક એવો ઉમંગ હતો જેણે શરીરની તમામ પીડાઓને એક ખૂણામાં ધકેલી દીધી હતી. અંબાલાલ દાદાનો ભૂતકાળ ઘણો સંઘર્ષમય રહ્યો હતો. તેઓ આજીવન ગામની સહકારી મંડળીમાં એક સામાન્ય કારકુન તરીકે નોકરી કરીને નિવૃત્ત થયા હતા. આર્થિક પરિસ્થિતિ એવી કે સાંધો ત્યાં અડમગડમ ચાલે એટલે જિંદગીમાં ક્યારેક કોઈ મોટી મૂડી ભેગી કરી નહોતી કે ન તો કોઈ વૈભવ જોયો હતો. પ્રમાણિકતા અને નિષ્ઠા જ એમની સાચી મૂડી હતી. બસ 2 ટકની રોટી મનભેર મળી રહે, કોઈની પાસે હાથ લંબાવવો ન પડે એટલું જેમણે ઈશ્વર પાસે માંગ્યું હતું. આખી જિંદગી કાળી મજૂરી, છોપડાઓના હિસાબ મેળવવામાં અને સંતાનોને મોટા કરવામાં વહી ગઈ. આ સંઘર્ષ વચ્ચે પણ એમના મનમાં વર્ષોથી એક ઓરતા રહી ગયા હતા કે ડાકોરના ઠાકર રાજા રણછોડરાયના ધામે જઈને એકવાર કાળિયા ઠાકરના ચરણોમાં શીશ ઝુકાવવું અને ગોમતીજીના સ્નાન કરી જીવનને પાલન કરવું. યુવાનીમાં જવાબદારીઓએ સમય ન આપ્યો અને પ્રૌઢ અવસ્થામાં પૈસાની ખેંચ પગ ખેંચી રાખ્યા. પણ આ વખતે એમની આ આખરી ઈચ્છા પૂરી થવાના સંજોગો ઊભા થયા હતા. ગામની ભજન મંડળીના કેટલાક વડીલો ડાકોર જવાનું આયોજન કરી રહ્યા હતા. પણ અંબાલાલ દાદાએ પોતાની રીતે જ સ્વતંત્ર મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. વળી આ સફરમાં એમની સાથે એમનો 9 વર્ષનો પૌત્ર સમીર પણ જવાનો હતો. સમીર અંબાલાલ દાદા માટે માત્ર પૌત્ર ન હતો, પણ એમના સ્વર્ગસ્થ દીકરાની આખરી અને એકમાત્ર નિશાની હતો. 2 વર્ષ પહેલાં એક ભયંકર તાવની બીમારીમાં અંબાલાલ દાદાએ પોતાના જુવાન જોધ દીકરો ગુમાવ્યો હતો. પુત્રવધુ પણ આઘાત સહન ન કરી શકી અને થોડા મહિનાઓમાં જ પ્રભુને પ્યારી થઈ ગઈ. અંબાલાલ દાદાના માથે તો આભ ફાટ્યું હતું. પણ પારણામાં રમતા નાનકડા સમીરના ચહેરાને તેમને જીવવાનું નવું બળ પૂરું પાડ્યું હતું. સમીર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પણ મા બાપ વગરનો હોવાથી દાદાના લાડકોડમાં થોડો જિદ્દી પણ થઈ ગયો હતો. એણે આ વખતે દાદા સાથે ડાકોર જવાની એવી હઠ પકડી હતી કે અંબાલાલ દાદાથી ના ન પાડી શકાય. આગલી રાત્રે જ સમીરે પોતાની નાનકડી સ્કૂલ બેગમાં પોતાના કપડાં, થોડા રમકડાં અને દાદાની દવાઓ જાતે જ પેક કરી દીધી હતી. સમીરની મોટી ચબરાક આંખોમાં અજાણ્યા પ્રદેશને જોવાનો, બસમાં લાંબી મુસાફરી કરવાનો અને નવી દુનિયા જોવાનો ભારે હરખ હિલોળા લેતો હતો. સવારના 4 વાગ્યાથી જ સમીર જાગી ગયો હતો. તે દાદાના ધોતિયાનો છેડો પકડીને સવાલોની ઝંડી વરસાવતો હતો. દાદા, ડાકોરના રાજા રણછોડલાલ કેવા દેખાય? શું એમણે સાચે જ રાજા જેવો મુગટ અને ઘરેણાં પહેર્યા હશે? દાદા, એમની મૂર્તિ સોનાની છે કે પથ્થરની? આપણા ગામના રામજી મંદિર કરતાં ડાકોરનું મંદિર કેટલું મોટું હશે? એ સાચે જ ભક્તોના દુઃખ હરી લે છે? તો પછી મારા પપ્પાને પાછા કેમ નથી મોકલતા? બાળકના આવા માસૂમ અને વેધક સવાલો સાંભળીને અંબાલાલ દાદાનું હૃદય એક પળ માટે ભરાઈ આવતું. પોતાના બોખા મોઢે મીઠું અને સહેજ ઉદાસ હસીને તેમણે દીકરાને ગોપાલલાલ અને ભગવાન શ્રી કૃષ્ણની બાલલીલાની વાતો સંભળાવવાનું શરૂ કર્યું. જો બેટા સમીર, આપણા ઠાકોરજી તો બહુ દયાળુ છે. એમની મૂર્તિ કાળા કસોટીના પથ્થરમાંથી બનેલી છે, પણ એમાં સોના કરતાંય વધારે તેજ છે. એ રાજા છે, ડાકોરના રાજા, અને તારા પપ્પા તો હવે ઠાકોરજીના ખોળામાં જ બેઠા છે. એટલે આપણે સીધા ત્યાં જ જઈને પ્રાર્થના કરીશું. સવારના 5 વાગ્યે બંને દાદા પુત્ર તૈયાર થઈ ગયા.
દાદાએ પોતાનો જૂનો જાડા કાપડનો થેલો ખભા પર ભરાવ્યો, જેમાં થોડો નાસ્તો, પાણીની બોટલ અને મુસાફરી માટેના જરૂરી પરચુરણ પૈસા મૂક્યા હતા. સૌથી અગત્યની વસ્તુ હતી તેમનું એક નાનું કાળું ચામડાનું પાકીટ, જેમાં એમની પેન્શનની ડાયરી, ટિકિટના પૈસા અને સમીરના પિતાનો એકમાત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો હતો. એ પાકીટ દાદાએ કાળજીપૂર્વક થેલાના અંદરના ચોરક ખિસ્સામાં મૂક્યું. લાકડીના ટેકે દાદાએ ઘરના ઉંબરે પગે લાગીને બહાર ડગલું માંડ્યું. ગામના પાદરેથી જતી એક લોકલ છકડો રિક્ષામાં બેસીને તેઓ મહેસાણાના મધ્યસ્થ એસટી ડેપો તરફ જવા નીકળ્યા. રસ્તામાં સમીરની વાતો ખૂટતી ન હતી. ઝાંઝ પખાવાજના તાલે ગવાતા ભજનોની વાર્તાઓ સંભળાવતા દાદા માર્ગ કાપી રહ્યા હતા. માખણચોર, નંદકિશોર નાદ ભજનો દાદા ધીમા અવાજે ગણગણતા હતા અને સમીર તાળીઓ પાડતો હતો. આ ચકડામાં પણ એક નાનકડો પ્રસંગ બની ગયો. એક ગરીબ બાઈ પોતાના 2 નાના છોકરાઓ સાથે છકડામાં ચડી હતી, પણ છકડાવાળાએ એની પાસે વધુ ભાડાની માંગણી કરી. બાઈ પાસે પૂરતા પૈસા ન હતા અને તે રડમસ થઈ ગઈ. અંબાલાલ દાદાથી આ જોવાયું નહીં. તેમણે શાંતિથી પોતાના ખિસ્સામાંથી 10 રૂપિયા કાઢીને છકડાવાળાને આપ્યા અને કહ્યું, ભાઈ, ગરીબની આંતરડી દુભાવીને ક્યાં જઈશ? લે આ પૈસા અને આ બાઈને શાંતિથી એના ગામ ઉતારજે. સમીર આ બધું બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એના બાળમાસમાં દાદાની આ દયાળુ છબી વધુ મજબૂત બની ગઈ હતી. સવારના બરાબર 5:30ના ટકોરે છકડો મહેસાણાના બસ સ્ટેન્ડ પર આવી પહોંચ્યો. ડેપો પર મુસાફરોની છીછિયારીઓ, છાની કિટલીઓ પર ખખડતા કપ રકાબીના અવાજો અને એસટી બસોના હોર્નનો શોરબકોર જામ્યો હતો. લાલ રંગની ગુજરાત એસટી બસો લાઇનબંધ ઊભી હતી. ડેપોમાં કંટ્રોલ રૂમમાંથી સતત માઇક પર જાહેરાતો થઈ રહી હતી. હવામાં ડીઝલનો ધુમાડો અને તાજી બનેલી ઇલાયચીવાળી ચાની સુગંધ ભળેલી હતી. અંબાલાલ દાદાએ પૂછપરછ બારી પર જઈને ડાકોરની બસ વિશે માહિતી મેળવી. ડાકોર તરફ જતી સ્પેશિયલ ડિલક્સ બસ પ્લેટફોર્મ નંબર 4 પર લાગી ચૂકી હતી. બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. અંદરનું વાતાવરણ અત્યારથી જ કોઈ નાના ધાર્મિક મેળા જેવું લાગતું હતું. કોઈના હાથમાં તુલસીની માળા હતી અને તેઓ આંખો બંધ કરીને માળા ફેરવી રહ્યા હતા. કોઈ નવરાત્રિના ગરબા ગણગણતું હતું, તો કોઈ આખું પરિવાર સાથે મળીને પાથું બાંધીને હસતા રમતા વાતોથી વડા કરતું હતું. ગામની ભોળી પ્રજા, એના ચહેરા પર જીવનનો થાક હતો, પણ હૈયામાં પ્રભુ દર્શનનો અખૂટ આનંદ હતો. અંબાલાલ દાદાએ પોતાની લાકડીના ટેકે અને લાંબા અનુભવના જોરે ધક્કા મૂકી વચ્ચે બસમાં માંડ પ્રવેશ કર્યો. બસમાં જગ્યા મેળવવી એ કોઈ મોરચો જીતવા સમાન હતું. કેટલાક જુવાનિયાઓએ સીટો પર પોતાના રૂમાલ અને થેલાઓ મૂકીને જગ્યાઓ રોકી રાખી હતી. દાદાએ 1-2 જણને વિનંતી કરી, ભાઈ, આ નાના બાળક અને મારા જેવા ઘરડા માણસ માટે સહેજ જગ્યા કરી આપશો. એક ભલા માણસે તરત જ પોતાનો થેલો ખસેડીને બારી પાસેની 2 સીટો દાદા માટે ખાલી કરી આપી. તેમણે સમીરને બારી પાસેની આરામદાયક બેઠક પર ગોઠવી દીધો. સમીર માટે આ બારી એટલે જાણે આખી દુનિયાને જોવાનો જાદુઈ કાચ. તે તરત જ બારીની બહાર મોં કાઢીને આસપાસનું નિરીક્ષણ કરવા લાગ્યો. દાદા પોતે બાજુમાં બેઠા અને લાકડીને સીટના ખૂણામાં ટેકાવી દીધી. થોડી જ વારમાં ડ્રાઈવર પોતાની સીટ પર આવીને ગોઠવાયો. તેણે ભગવાનની નાની મૂર્તિને પગે લાગીને અગરબત્તી ફેરવી અને એન્જિન ચાલુ કર્યું. એસટી બસના જૂના એન્જિને જોરદાર ગર્જના કરી. આખું બોડી ધ્રુજી ઉઠ્યું અને કાળો ધુમાડો છોડતી બસ ધીમે ધીમે પ્લેટફોર્મ પરથી હાઈવે પર દોડવા લાગી. વહેલી સવારની ઠંડી હવાની લહેરખીઓ બારીમાંથી આવીને સમીરના ચહેરાને સ્પર્શી રહી હતી, જેનાથી તેનો આનંદ બેવડાઈ ગયો. તે રસ્તામાં આવતા લીલાછમ ખેતરો, વહેલી સવારે ચારવા નીકળેલા રખડતા ઢોર, ખેતરોમાં પાણી વાળી રહેલા ખેડૂતો અને દૂધની ડેરીની ગાડીઓને જોઈને ભારે ઉત્સાહમાં આવી ગયો હતો. દાદા જો પહેલાં ઊંટ લારી, દાદા જો પેલી ગાયોનું ધણ. એની આંગળી સતત બહારની તરફ જ ઈશારો કરતી હતી. દાદા શાંતિથી એની દરેક વાતોને હકારમાં જવાબ આપતા હતા. બસ થોડી આગળ વધી એટલે કંડક્ટરે પોતાની કામગીરી શરૂ કરી. આ બસના કંડક્ટરનું નામ પરેશભાઈ હતું. આશરે 45 વર્ષના
પરેશભાઈ ગુજરાત રાજ્ય પરિવહન નિગમના એક નિષ્ઠાવાન અને પ્રમાણિક કર્મચારી તરીકે જાણીતા હતા. ખાખી વર્દી, માથા પર વ્યવસ્થિત ઓળેલા વાળ અને છાતી પર લગાવેલી નેમપ્લેટ. પરેશભાઈના ચહેરા પર ક્યારેય કંટાળો કે ગુસ્સો જોવા ન મળે. હંમેશા હસમુખો ચહેરો અને જીભ પર અમૃત. એસટીમાં નોકરી કરવી એટલે રોજ હજારો પ્રકારના માણસો સાથે પનારો પાડવો. કોઈ છૂટા પૈસા માથે માથાકૂટ કરે, કોઈ બસ મોડી પડી એટલે ગાળો આપે. પણ પરેશભાઈની ધીરજ કમાલની હતી. મુસાફરો ગમે તેવા સવાલો પૂછે પણ પરેશભાઈ, હા બાપા, હમણાં કહી દઉં. ભલે બેન, જરા શાંતિ રાખો કહીને બહાલથી જવાબ આપે. બસ ઉપડતા જ એમણે પોતાના ખભા પર લટકતા ભારે ચામડાના થેલામાંથી ટિકિટ ફાડવાનું જૂનું મશીન, પેલું જૂનું ટિકિટ પંચિંગ મશીન કહેવાય, કાઢીને ડાકોર, ખેડા, આણંદ, ડાકોરના સાદ સાથે ટિકિટો આપવાનું શરૂ કર્યું. એમનો અવાજ બસના અવાજને છેરીને છેવાડાના મુસાફરી સુધી પહોંચી જતો હતો. એક એક મુસાફર પાસે જઈને તે પૂછતા, ક્યાં જવું છે ભાઈ, કેટલાની ટિકિટ? જ્યારે તેઓ આગળ વધતા વધતા અંબાલાલ દાદાની બેઠક પાસે આવ્યા ત્યારે એમણે પ્રેમથી પૂછ્યું, બોલો દાદા, ક્યાંની ટિકિટ આપું? આ દીકરો તમારી સાથે છે ને? અંબાલાલ દાદાએ હસીને કહ્યું, હા ભાઈ, ડાકોરની 2 આખી ટિકિટ આપી દે. રાજા રણછોડના દરબારમાં જવું છે. દાદાએ 2 ટિકિટના પૈસા ગણીને આપવા માટે પોતાના જૂના કપડના થેલામાંથી હાથ નાખ્યો અને અંદર રહેલું પેલું નાનું કાળું પાકીટ કાઢવાનો પ્રયાસ કર્યો. બરાબર એ જ સમયે બસ એક મોટા ખાડામાંથી પસાર થઈ અને ડ્રાઈવરે સહેજ બ્રેક મારી. બસમાં એક જોરદાર ઝટકો લાગ્યો. આ ઝટકાના લીધે દાદાના હાથમાંથી થેલો સહેજ સરકી ગયો અને દાદાનું ધ્યાન એક ક્ષણ માટે બહાર ભટકાયું. બહાર રસ્તાની બાજુમાં અંબાજી પગપાળા જઈ રહેલા યાત્રિકોના એક મોટો સંઘ પસાર થઈ રહ્યો હતો. સંઘની આગળ ધજા ઉડતી હતી અને સ્પીકરમાં ભજનો વાગતા હતા. સમીર આ સંઘને જોઈને જોર જોરથી તાળીઓ પાડવા લાગ્યો. દાદા જો, કેટલા બધા લોકો ચાલીને જાય છે. દાદાએ પોતાનું પાકીટ કાઢીને તેમાંથી પૈસા કાઢી પરેશભાઈને આપ્યા અને પરેશભાઈએ ટિકિટ કાપીને દાદાના હાથમાં મૂકી. ટિકિટ લઈને દાદાએ ઉતાવળમાં પાકીટ પાછું થેલામાં મૂકવાને બદલે અજાણતા જ સીટની કિનારી અને થેલાની વચ્ચે મૂકી દીધું. બસના સતત ધ્રુજારીના કારણે એ પાકીટ ક્યારે સરકીને નીચે પડી ગયું એની દાદાને, સમીર બેમાંથી કોઈને ખબર ન પડી. મુસાફરીનો ઉત્સાહ એટલો હતો કે નાની અમથી ભૂલ પર કોઈનું ધ્યાન ગયું નહીં. સફર આગળ વધી રહી હતી. બહારનો તડકો હવે ધીમે ધીમે આકાર લઈ રહ્યો હતો. રસ્તામાં આવતા ગામડાઓમાં નાના બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી બસ, નવા ચડતા અને ઉતરતા મુસાફરો, આ બધી ગતિવિધિઓ વચ્ચે અંબાલાલ દાદા અને સમીર ડાકોરના સપનાઓ જોવામાં તલ્લીન હતા. તેમને ખ્યાલ પણ નહોતો કે આવનારા કલાકોમાં આ સીટ પરથી સરકી ગયેલું પાકીટ અને રસ્તામાં આવનારી મુસીબતો તેમની આ ધાર્મિક યાત્રાની જીવનભરની એક મોટી શીખમાં ફેરવી નાખવાના છે. એક એવી યાત્રા જ્યાં ભગવાન માત્ર મંદિરમાં જ નહીં પણ રસ્તા પર ચાલતા માણસોમાં, કંડક્ટરની વર્દીમાં અને એક અજાણ્યા પ્રવાસીના રૂપમાં પણ મળવાના હતા. બસ હવે મહેસાણાની હદ વટાવીને આગળ વધી રહી હતી. સવારનો કુમળો તડકો હવે ધીમે ધીમે આકરો થવા લાગ્યો હતો. બારીની બહારના દ્રશ્યો સતત બદલાઈ રહ્યા હતા. ક્યાંક લીલાછમ ખેતરો પાછળ છૂટી રહ્યા હતા તો ક્યાંક સૂકા મેદાનો નજરે પડતા હતા. બસની અંદરનું વાતાવરણ પણ હવે થોડું બદલાયું હતું. શરૂઆતમાં જે મુસાફરો વાતો કરી રહ્યા હતા તેઓ હવે બસના હળવા ઝોલામાં શાંત થઈ ગયા હતા. કેટલાક વૃદ્ધ મુસાફરોએ આંખો બંધ કરીને ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું હતું. અંબાલાલ દાદા પણ પોતાની જગ્યાએ સ્થિર બેઠા હતા અને બહાર જોઈ રહેલા સમીરને નિહાળી રહ્યા હતા. સમીરની આંખોમાં હજુ પણ એ જ ઉત્સાહ હતો જે સવારે ઘરેથી નીકળતી વખતે હતો. તેને બસની મુસાફરી બહુ ગમી હતી. તે વારંવાર દાદાને પૂછતો હતો કે ડાકોર હજુ કેટલું દૂર છે અને દાદા હસતા મોઢે તેને જવાબ આપતા હતા કે બસ હવે થોડી જ વારમાં આવી જશે. મુસાફરી શરૂ થયાને આશરે 2.5 કલાક જેવો સમય વીતી ગયો. સૂરજ હવે માથા પર આવવાની
તૈયારીમાં હતો અને ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો. બસ આણંદ નજીકના હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યાં જ રસ્તાની બાજુમાં આવેલી એક મોટી દેશી હોટલ પાસે બસ ધીમી પડી. હોટલનું નામ જય ગોપાલ ભોજનાલય હતું. ડ્રાઈવરે હોટલના મોટા કમ્પાઉન્ડમાં બસ ઊભી રાખી અને જોરથી બ્રેક મારી. ડ્રાઈવરે પોતાની સીટ પરથી ઊભા થઈને પાછળ જોયું અને મોટા અવાજે મુસાફરોને કહ્યું, 15 મિનિટની રિસેસ છે. ભાઈઓ, જેને ચા પાણી કરવા હોય તે પતાવી લો. આ જાહેરાત સાંભળતા જ બસમાં સળવળાટ શરૂ થઈ ગયો. જે લોકો કંટાળ્યા હતા તેઓ જલ્દીથી નીચે ઉતરવા માટે પડાપડી કરવા લાગ્યા. અંબાલાલ દાદાએ પણ પોતાનું ધોતિયું સરખું કર્યું. તેમણે સમીરનો હાથ પકડ્યો અને તેને ચાચવીને સીટ પર નીચે ઉતાર્યો. દાદાના પગમાં ગોઠણનો દુખાવો હતો એટલે તેઓ બહુ ધીમે ધીમે અને લાકડીના ટેકે બસના પગથિયા ઉતરી રહ્યા હતા. બહાર આવતા જ ગરમ હવાનો એક સપાટો ચહેરા પર વાગ્યો. હોટલ પર ઘણી ભીડ હતી. બીજી પણ 2-3 એસટી બસો ત્યાં ઊભી હતી. હોટલના રસોડામાંથી ગરમ ભજીયા અને ગોટા તળવાની તીખી અને આકર્ષક સુગંધ હવામાં ફેલાયેલી હતી. આ સુગંધ આવતા જ સમીરના મોઢામાં પાણી આવી ગયું. તેણે દાદાનો હાથ ખેંચીને કહ્યું કે, દાદા, મને ભૂખ લાગી છે, મારે પહેલાં ગોટા ખાવા છે. દાદાએ હસીને હા પાડી અને બંને હોટલના એક બાકડા પર જઈને બેઠા. દાદાએ હોટલના છોકરાને બોલાવીને 1 પ્લેટ ગરમ ગોટા અને 2 કપ ચા ઓર્ડર આપ્યો. થોડી જ વારમાં ચા અને નાસ્તો આવી ગયા. સમીર બહુ ખુશ થઈને ગોટા ખાવા લાગ્યો. દાદા તેને પ્રેમથી ખાતો જોઈ રહ્યા હતા અને મનોમન પોતાના સ્વર્ગસ્થ દીકરાને યાદ કરી રહ્યા હતા. દીકરો પણ નાનપણમાં આવો જ જિદ્દી અને ખાવાનો શોખીન હતો. નાસ્તો પૂરો કર્યા પછી દાદાએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બિલ ચૂકવ્યું. તેઓ ઊભા થઈને બસ તરફ પાછા જઈ રહ્યા હતા. ત્યાં જ સમીરની નજર હોટલની બહાર આવેલી એક નાની રમકડાની દુકાન પર પડી. દુકાનની બહાર ઘણી બધી વસ્તુઓ લટકી રહી હતી. તેમાં એક પ્લાસ્ટિકની નાની અને ચમકતી લાલ રંગની સીટી હતી. સમીરે તરત જ ત્યાં ઊભા રહી જઈને જીદ પકડી. તેણે દાદાનો હાથ પકડીને કહ્યું કે, દાદા, મારે આ લાલ સીટી જોઈએ છે, નહીંતર હું બસમાં આગળ નહીં આવું. દાદાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, બેટા, બસમાં સીટી વગાડીશ તો બીજા લોકોને તકલીફ પડશે. આપણે પાછા આવીશું ત્યારે લઈ લઈશું. પણ સમીર કંઈ સાંભળવા તૈયાર ન હતો. તેની મોટી આંખોમાં આંસુ આવવાની તૈયારી હતી. અંબાલાલ દાદાથી પોતાના પુત્રને ઉદાસ જોઈ શકાયું નહીં. તેમણે નિસાસો નાખીને પોતાના ખિસ્સામાંથી પરચુરણ કાઢ્યું. 5 રૂપિયા દુકાનવાળાને આપીને તેમણે એ લાલ સીટી સમીરને અપાવી દીધી. સીટી હાથમાં આવતા જ સમીરનો ચહેરો ખીલી ઉઠ્યો અને તે સીટી વગાડતો વગાડતો ખુશીથી બસ તરફ દોડ્યો. થોડી વારમાં કંડક્ટર પરેશભાઈએ પોતાની વ્હીલચલ મારી એટલે બધા મુસાફરો પાછા બસમાં ગોઠવાઈ ગયા. બસ ફરીથી પૂરપાટ ઝડપે ડાકોરના માર્ગે દોડવા લાગી. બપોરના 12 વાગવા આવ્યા હતા. સૂરજ માથે આવ્યો હતો અને હાઈવે પર ડામર ઓગળી રહ્યો હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી હતી. બારીમાંથી આવતો પવન હવે લૂ જેવો લાગતો હતો. મુસાફરો ગરમીથી બચવા માટે બારીના કાચ અડધા બંધ કરી રહ્યા હતા. ગરમી અને બફારાને કારણે બસમાં થોડી અકળામણ થવા લાગી હતી. કેટલાક ભક્તોએ વાતાવરણ હળવું કરવા માટે ભજન ગાવાનું શરૂ કર્યું. ઝાંઝરિયાના જણકારે કાળિયો ઠાકર આવ્યો કે ભજનના સુર સાથે આખી બસ ભક્તિમય બની ગઈ હતી. આ બધી શાંતિ વચ્ચે અચાનક સમીરે દાદાનો ફરતો કુર્તો ખેંચ્યો. તેના ચહેરા ગરમીથી લાલ થઈ ગયો હતો. તેણે ધીમા અને રડમસ અવાજે કહ્યું કે, દાદા, મને બહુ તરસ લાગી છે, મારું ગળું સુકાય છે. અંબાલાલ દાદાએ તરત જ પોતાનો થેલો ફંફોસ્યો. તેમણે થેલામાં હાથ નાખીને બોટલ શોધવાનો પ્રયાસ કર્યો, પણ અંદર પાણીની તાંબાની લોટી કે બોટલ કંઈ જ ન મળ્યું. દાદાએ આખો થેલો ખોલીને જોયો, પણ બોટલ ગાયબ હતી. અચાનક દાદાના મગજમાં એક ઝબકારો થયો. તેમને તરત યાદ આવ્યું કે હોટલ પર નાસ્તો કર્યા પછી જ્યારે સમીર સીટી માટે જીદ કરી હતી ત્યારે ઉતાવળમાં તેઓ પોતાની પાણીની બોટલ ત્યાં જ બાકડા પર ભૂલી આવ્યા હતા. દાદાના કપાળ પર ચિંતાની કરચલીઓ પડી ગઈ. બસ હાઈવે પર દોડી રહી હતી અને આજુબાજુ ક્યાંય પાણી મળે તેવી શક્યતા ન હતી. આકરી ગરમીમાં બાળક તરસ્યું રહે
તે એમનાથી જીરવાતું ન હતું. દાદા ચિંતાતુર નજરે આજુબાજુ જોવા લાગ્યા. તેમણે આગળ પાછળ બેઠેલા લોકોને પૂછવાનો વિચાર કર્યો, પણ સંકોચ થતો હતો. તેમની વ્યાકળતા અને તેમના ચહેરા પરની લાચારી બસની સામેની સીટ પર બેઠેલા એક મધ્યમ વર્ગીય વેપારીથી છૂપી ન રહી. એ વેપારી બધું જોઈ રહ્યો હતો. તેણે તરત જ પોતાની પાસે રહેલી પાણીની એકદમ નવી અને ઠંડી બોટલ આગળ ધરી દીધી. વેપારીએ બહુ જ મીઠા અવાજે દાદાને કહ્યું કે, લ્યો દાદા, મૂંઝાવો છો શું કામ? આ જગતમાં માણસ માણસને કામ આવે છે ને. આ નવલા બાળકને પહેલાં પાણી પીવડાવો, અને ગળું સુકાઈ ગયું છે. અંબાલાલ દાદાની આંખોમાં આભારના આંસુ આવી ગયા. તેમણે ગડગડા થઈને કહ્યું કે, ભગવાન તમારું ભલું કરે ભાઈ, તમે આજે સાચા સમયે મદદ કરી છે. દાદાએ તરત જ બોટલ ખોલીને સમીરને પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી સમીરના ચહેરા પર રાહત દેખાઈ અને દાદાના જીવમાં જીવ આવ્યો. તેમણે મનોમન ડાકોરના ઠાકોરનો આભાર માન્યો કે ભગવાને અજાણ્યા માણસના રૂપમાં આવીને મદદ કરી. હજુ બસ થોડે આગળ વધી જતી અને મુસાફરો ફરીથી શાંતિથી બેઠા હતા. ત્યાં જ પાછળની સીટો પરથી મોટેથી બોલાચાલી અને ગાડાગાડીનો અવાજ આવવા લાગ્યો. અવાજ આટલો મોટો હતો કે આગળ બેઠેલા ડ્રાઈવરનું ધ્યાન પણ ભટકાયું. પાછળ બેઠેલા બે મુસાફરો વચ્ચે અચાનક મોટો ઝઘડો શરૂ થઈ ગયો હતો. વાત સાવ નાની હતી. સામાન મૂકવાની જગ્યા બાબતે અને બસના ઝટકા લાગવાથી સીટ પર સહેજ ધક્કો લાગવાને કારણે બંને એકબીજા સાથે ઉગ્ર દલીલો કરવા લાગ્યા હતા. ધીમે ધીમે દલીલો ગાળાગાડીમાં ફેરવાઈ ગઈ અને એકબીજાના કાંઠલા પકડવા તૈયાર થઈ ગયા હતા. વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું. બસમાં બેઠેલી મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા. બાજુમાં બેઠેલા લોકો તેમને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ગુસ્સામાં ભરાયેલા એ બંને જુવાનિયા કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. કંડક્ટર પરેશભાઈ આગળની સીટ પર બેસીને ટિકિટના હિસાબ કરી રહ્યા હતા. પાછળનો ઘોંઘાટ સાંભળીને તેઓ તરત જ પોતાની સીટ પરથી ઊભા થયા. પોતાના ખભા પર લટકતો થેલો સાચવતા તેઓ ભીડ ચીરીને છેક પાછળ પહોંચ્યા. પરેશભાઈનો સ્વભાવ બહુ શાંત અને સમજુ હતો. તેઓ જાણતા હતા કે ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપવાથી પરિસ્થિતિ વધુ બગડશે. તેમણે બંને ઝઘડતા પક્ષો વચ્ચે જઈને હાથ જોડીને ઊભા રહી ગયા. એકદમ શાંતિથી અને ગંભીર અવાજમાં તેમણે કહ્યું કે, અરે ભાઈઓ, આપણે બધા ડાકોર ભગવાનના દર્શને જઈ રહ્યા છીએ. આખી બસમાં ભગવાનના ભજનો વાગી રહ્યા છે અને તમે લોકો અંદરો અંદર લડો છો. હૈયામાં થોડી શાંતિ રાખો. બે ઘડીની મુસાફરીમાં આવો ક્રોધ શું કામ કરવો જોઈએ? વેરથી વેર શમતું નથી. પ્રેમથી વાત પતાવો અને પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. પરેશભાઈની નમ્રતા, તેમની સમજાવવાની રીત અને તેમની કોઠાસૂઝ એવી કામ કરી ગઈ કે બંને મુસાફરોનો ગુસ્સો શાંત થઈ ગયો. એક સરકારી કર્મચારીને હાથ જોડીને ઊભેલા જોઈને બંને જુવાનિયાઓને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ મનોમન શરમાઈ ગયા. તેમણે એકબીજાની માફી માંગી અને પોતપોતાની જગ્યાએ એકદમ શાંત થઈને બેસી ગયા. આખી બસના લોકો પરેશભાઈની આ કુનેહ જોઈને મોંમાં આંગળા નાખી ગયા. મુસાફરો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ કંડક્ટર બહુ સમજુ અને ડાહ્યો માણસ છે. અંબાલાલ દાદાએ પણ આ દ્રશ્ય જોયું અને મનોમન બોલ્યા કે આજના જમાનામાં આવા ગુણિયલ અને શાંત સરકારી માણસો બહુ ઓછા જોવા મળે. સાચો માણસ છે આ પરેશભાઈ. ઝઘડો શાંત થયા પછી બસ ફરીથી પોતાની ગતિમાં આગળ વધવા લાગી. બીજો એકાદ કલાક વીત્યો હશે. હવે બસ ખેડા જિલ્લાના એકદમ અંતરિયાળ અને સુમસામ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ વિસ્તાર સાવ ઉજ્જડ લાગતો હતો. રસ્તાની બંને બાજુ માત્ર બાવળના મોટા ઝાંખરા અને સૂખા ભટ્ટ ખેતરો જ દેખાતા હતા. દૂર દૂર સુધી કોઈ વસ્તીનું નામો નિશાન ન હતું. બપોરનો સમય હોવાથી રસ્તા પર બીજા વાહનોની અવરજવર પણ બહુ ઓછી હતી. માત્ર બસના એન્જિનનો અવાજ અને પવનનો સુસવાટો જ સંભળાતો હતો. બરાબર એ જ સમયે સમીર જે બારી પાસે શાંતિથી બેઠો હતો તે અચાનક ઊભો થઈ ગયો. તેની આંખોમાં ગભરાહટ હતી. તેણે પોતાની સીટ પર આજુબાજુ હાથ ફેરવ્યો
અને નીચે વાંકા વાળીને પણ જોયું. તેનો ચહેરો પડી ગયો હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા. તેણે એકદમ રડમસ અવાજે દાદાનો હાથ પકડીને કહ્યું કે, દાદા, આપણું પેલું નાનું ચામડાનું કાળું પાકીટ નથી મળતું. મેં સીટ પર જ મૂક્યું હતું, પણ હવે ક્યાંય દેખાતું નથી. આ વાક્ય સાંભળીને અંબાલાલ દાદાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના હૃદયના ધબકારા વધી ગયા. એ નાના પાકીટમાં માત્ર ટિકિટના બાકીના પૈસા કે દાદાની પેન્શનની ડાયરી જ ન હતી. એ પાકીટમાં સૌથી મહત્ત્વની વસ્તુ હતી સમીરના સ્વર્ગસ્થ પિતાનો એકમાત્ર નાનો ફોટો. એ ફોટો સમીર માટે તેના પિતાની છેલ્લી અને સૌથી અમૂલ્ય નિશાની હતી, જે તે હંમેશા પોતાની પાસે રાખતો હતો. એ ફોટો ખોવાઈ જાય તે સમીર માટે અને દાદા માટે કોઈ મોટા આઘાતથી કમ ન હતું. દાદા તરત જ ઊભા થઈ ગયા. તેઓ હાંફળા થઈને સીટની નીચે જોવા લાગ્યા. તેમણે પોતાનો કાપડનો થેલો ખોલીને તેના અંદરના છોર ખિસ્સામાં તપાસ કરી. તેમણે સમીરના ખિસ્સા તપાસ્યા, સીટની પાછળ જોયું, આજુબાજુ બધે જ ફંફોસી માર્યું, પણ એ કાળા પાકીટનો ક્યાંય પતો ન લાગ્યો. દાદાને યાદ આવવા લાગ્યું કે જ્યારે સવારે તેમણે ટિકિટના પૈસા કાઢ્યા હતા ત્યારે કદાચ ઉતાવળમાં પાકીટ બરાબર થેલામાં ન હતું મુકાયું. બસના જોરદાર ઝટકા વખતે તે સીટ પર જ પડી ગયું હશે. સમીરને જ્યારે ખાતરી થઈ ગઈ કે પાકીટ નથી મળતું ત્યારે તે ઘ્રુસકે રડવા લાગ્યો. તેના અવાજ આખી બસમાં ગૂંજવા લાગ્યો. તે રડતા રડતા બોલી રહ્યો હતો કે મારા પપ્પાનો ફોટો ખોવાઈ ગયો. હવે હું ડાકોર નહીં આવું. હવે હું ભગવાનના દર્શન નહીં કરું. મને મારો ફોટો પાછો લાવી આપો. બાળકનું આવું આક્રંદ સાંભળીને બસના મુસાફરો પણ ચિંતામાં પડી ગયા. અંબાલાલ દાદાની આંખોમાં પણ અંધારું આવી ગયું. તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. તેમની આખી સફરનો આનંદ હવે એક ભયંકર ચિંતા અને શોકમાં ફેરવાઈ ગયો હતો. ડાકોર પહોંચવાની ખુશી સાવ ગાયબ થઈ ગઈ હતી અને હવે માત્ર એ ખોવાયેલા પાકીટ અને ફોટાની જ ચિંતા એમને કોરી ખાતી હતી. વાતાવરણમાં એક ભારે ઉદાસી છવાઈ ગઈ હતી. બસના વાતાવરણમાં છવાયેલી શાંતિ અચાનક સમીરના અહીંયા ફાટ રુદનથી છીરાઈ ગઈ હતી. બાળકના આક્રંદે આખી બસના મુસાફરોનું ધ્યાન ખેંચ્યું. હજુ થોડીવાર પહેલાં જ બસના પાછલા ભાગમાં બે મુસાફરો વચ્ચે થયેલો ઝઘડો શાંત પડીને કંડક્ટર પરેશભાઈ પોતાની સીટ પર બેઠા હતા. તેમણે ફરીથી પોતાનો થેલો ખભા પર સરખો કર્યો અને બાકી રહેલા મુસાફરોની ટિકિટ ચેક કરવા માટે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. બરાબર એ જ વખતે તેમની નજર અંબાલાલ દાદાની સીટ પર પડી. અંબાલાલ દાદાની ધોળી દાઢી પરથી આંસુની ધાર વહી રહી હતી. તેમનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો અને તેમના ધ્રુજતા હાથ વારંવાર ખાલી થેલામાં અને સીટની નીચે કંઈક ફંફોસી રહ્યા હતા. બાજુમાં બેઠેલો નાનકડો સમીર તો જાણે કોઈએ તેની દુનિયા લૂંટી લીધી હોય તેમ ઘ્રુસકે રડી રહ્યો હતો. પરેશભાઈને સમજતા વાર ન લાગી કે નક્કી કંઈક અઘટિત બન્યું છે. તેઓ ઝડપથી દાદાની સીટ પાસે આવ્યા. દાદાના ખભા પર પોતાનો મજબૂત હાથ મૂકીને તેમણે એકદમ હળવાશથી પૂછ્યું, શું થયું દાદા? કેમ આ દીકરો આટલો બધો રડે છે? તમારી તબિયત તો બરાબર છે ને? કોઈએ કંઈ કહ્યું છે? અંબાલાલ દાદાના ગળામાં ડૂમો બાજી ગયો હતો. માંડ શબ્દો ગોઠવીને તેમણે ભારે અવાજે કહ્યું, ભાઈ, મારું બધું જ લૂંટાઈ ગયું. આ દીકરા માટે એના પિતાની જે છેલ્લી નિશાની હતી એ મારા પાશિષ્ટ હાથમાંથી ક્યાંક પડી ગઈ. મારું કાળું નાનું પાકીટ ખોવાઈ ગયું છે ભાઈ. એમાં ભલે થોડા જ રૂપિયા અને પેન્શનની ચોપડી હતી, પણ સૌથી મોંઘી મૂડી આ સમીરના સ્વર્ગસ્થ બાપનો ફોટો હતો. સવારે જ્યારે મેં તેમને ટિકિટના પૈસા આપ્યા ત્યારે કદાચ ઉતાવળમાં પાકીટ થેલાની બહાર રહી ગયું અને બસના ઝટકાથી ક્યાંક પડી ગયું. હવે હું આ દીકરાને શું જવાબ આપીશ? આ ફોટા વગર તો એનો શ્વાસ પણ અટકી જાય છે. દાદાની વાત સાંભળીને પરેશભાઈનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. એક બાપ વગરના બાળકની વેદના શું હોય તે પરેશભાઈ બહુ સારી રીતે સમજતા હતા. એમને સહેજ પણ મોડું કર્યા વગર પોતાના ગળામાં લટકતી કંડક્ટરની વ્હીસલ બાજુ પર મૂકી અને બસની બરાબર વચ્ચે આવીને ઊભા રહી ગયા. તેમણે ડ્રાઈવરને ઇશારો કરીને બસની ગતિ થોડી ધીમી કરાવી, જેથી તેમનો અવાજ બધા મુસાફરો સુધી સ્પષ્ટ પહોંચી શકે.
મોટેથી અને એકદમ લાગણીશીલ અવાજમાં પરેશભાઈએ જાહેરાત કરી, સાંભળો મારા વાલા ભાઈઓ અને બહેનો, જરા તમારું ધ્યાન મારી તરફ રાખજો. આપણે સૌ ભગવાનના દરબારમાં જઈ રહ્યા છીએ, પણ આપણા આ વડીલ દાદા પર અત્યારે મોટી આફત આવી પડી છે. એમનું એક નાનું ચામડાનું કાળું પાકીટ ક્યાંક બસમાં જ પડી ગયું છે. એમાં કોઈ મોટી રકમ નથી, કોઈ સોનું ચાંદી નથી, પણ આ અનાથ બાળકના સ્વર્ગસ્થ પિતાની આખરી તસવીર છે, જે એના માટે ભગવાનની મૂર્તિ સમાન છે. જે કોઈને પણ એ પાકીટ જડે કે ભૂલથી પગ નીચે આવી ગયું હોય તો મહેરબાની કરીને સાચી પ્રામાણિકતાથી આગળ આપી દેજો. કોઈનો જીવ બાળીને ક્યારેય તીર્થ ન થાય. આ પાકીટ પાછું આપશો તો ડાકોરના ઠાકોર તમારા બધા જ દુઃખ દૂર કરી દેશે, એ મારી ખાતરી છે. આ જાહેરાત સાંભળીને બસમાં બેઠેલા મુસાફરોના હૃદય પણ પીગળી ગયા. કોઈએ બે ઘડીનો પણ વિચાર કર્યા વિના પોતપોતાની જગ્યાએ શોધખોળ શરૂ કરી દીધી. મહિલાઓએ પોતાના સામાન અને થેલા હટાવીને નીચે જોયું. કેટલાક જુવાનિયાઓએ સીટની નીચે બેસીને મોબાઈલથી ફ્લેશ લાઇટ ચાલુ કરીને ખૂણે ખૂણા તપાસ્યા. બસમાં એક અજીબ પ્રકારની એકતા જોવા મળી રહી હતી. એક અજાણ્યા બાળકના આંસુ લૂછવા માટે આખી બસ કામે લાગી ગઈ હતી. 10-15 મિનિટ સુધી સઘન શોધખોળ ચાલી, પણ કોઈને એ કાળું પાકીટ ન મળ્યું. સમીરનું રડવાનું બંધ જ નહોતું થતું. એની આંખો લાલગુમ થઈ ગઈ હતી અને ડુસકા ભરી રહ્યો હતો. મુસાફરો પણ હવે નિરાશ થઈને પોતાની જગ્યાએ બેસી ગયા હતા. અંબાલાલ દાદાએ તો આંખો બંધ કરીને 2 હાથ જોડી દીધા હતા અને મનોમન રણછોડરાયને પ્રાર્થના કરવા લાગ્યા હતા કે, હે પ્રભુ, મારી ગમે તે પરીક્ષા લે, પણ આ બાળકની આંતરડી ન દુભાવતો. પરેશભાઈ હાર માનનારા માણસોમાંથી ન હતા. એણે સમીરની નજીક આવી એના માથે વહાલથી હાથ ફેરવીને હિંમત આપતા કહ્યું, બેટા, તું રડ નહીં. તું બિલકુલ ચિંતા ન કર. તારા પપ્પાનો ફોટો આ પરેશ કાકો ગમે ત્યાંથી પાતાળમાંથી પણ શોધીને તારા હાથમાં મૂકશે. તું જોજે તો ખરો. બસ તારા આ કિંમતી આંસુઓ લૂછી નાખ. આટલું કહીને પરેશભાઈ પોતાની ફરીથી બસની પાછળની બાજુ ગયા. તેમણે વિચાર્યું કે બસ જ્યારે ખાડામાંથી પસાર થઈ અને જોરદાર ઝટકો લાગ્યો હતો ત્યારે બસ ઢાળમાં હતી. શક્ય છે કે પાકીટ શેર પરથી સરકીને ઢાળના કારણે છેક પાછળની તરફ જતું રહ્યું હોય. તેઓ છેલ્લી સીટ પાસે પહોંચ્યા. ત્યાં બસના એન્જિનનો ભાગ હતો અને નીચે લોખંડની પાઇપો તેમજ થોડો સામાન પડ્યો હતો. ખાખી વર્દી બગડશે એની પરવા કર્યા વિના પરેશભાઈ ઘૂંટણીએ પડ્યા. તેમણે સીટોની લોખંડની પાઇપો વચ્ચે અને એન્જિનના બોક્સ પર પાસેના સાંકડા ખૂણામાં બારીકાઈથી જોવાનું શરૂ કર્યું. અંધારિયા ખૂણામાં ધૂળના થર જામ્યો હતો. પરેશભાઈએ પોતાનો હાથ છેક અંદર સુધી લંબાવ્યો અને અચાનક એમની આંગળીઓને કોઈક ચામડાની વસ્તુઓનો સ્પર્શ થયો. એમણે તરત જ એ વસ્તુને પકડી બહાર ખેંચી. ધૂળથી ખરડાયેલું એ બીજું કંઈ નહીં પણ અંબાલાલ દાદાનું પેલું કાળું પાકીટ જ હતું. બસના ઝટકા અને વાઇબ્રેશનના કારણે એ ખસતું ખસતું છેક પાછળ એન્જિનના ખૂણામાં ભરાઈ ગયું હતું. પાકીટ મળતા જ પરેશભાઈના ચહેરા પર વિજયનો આનંદ છવાઈ ગયો. તેઓ પોતાના કપડાની ધૂળ ખંખેર્યા વિના જ હાથમાં પાકીટ ઊંચું કરીને દોડતા અંબાલાલ દાદા પાસે આવ્યા. મળી ગયું દાદા, લો, આ તમારો જીવ પાછો આવી ગયો, કહીને તેમણે પાકીટ દાદાના ધ્રુજતા હાથમાં મૂક્યું. પાકીટ જોતાં જ સમીરે હરખની છીંચ પાડી. તેણે દાદાના હાથમાંથી પાકીટ લઈને તરત જ ખોલ્યું. અંદર ટિકિટના પૈસા અને પેન્શનની ડાયરીની વચ્ચે એના પિતાનો ફોટો એકદમ સુરક્ષિત હતો. સમીરે એ ફોટો કાઢીને સીધો પોતાના હૈયા સરસો સાંપી લીધો અને એને છૂમી લીધો. એના ચહેરા પર જે ખુશી હતી તે કોઈ મોટા સામ્રાજ્યને જીત્યા કરતાં પણ વધારે હતી. અંબાલાલ દાદાના ગળામાંથી તો જાણે અવાજ જ જતો રહ્યો હતો. શબ્દો ન નીકળ્યા. બસ એમની ભીની આંખો પરેશભાઈ પ્રત્યેની અપાર કૃતજ્ઞતાથી છલકાઈ ગઈ. તેમણે પોતાના બંને હાથ લંબાવીને પરેશભાઈના માથા પર મૂક્યા. ધ્રુજતા હાથે અને ભીના અવાજે દાદાએ આશીર્વાદ આપ્યા. દીકરા, તું જુગ જુગ જીવજે. તારા પરિવાર પર ક્યારેય કોઈ આફત ન આવે. તે આજે ખાલી એક પાકીટ નથી શોધ્યું,
તે આજે એક અનાથ બાળકના આત્માને ઠાર્યો છે. ભગવાન તારું સદાય રક્ષણ કરે. બસના મુસાફરો આખું દ્રશ્ય ભીની આંખે જોઈ રહ્યા હતા. કંડક્ટરની આટલી હદે કર્તવ્યનિષ્ઠા અને માનવતા જોઈને લોકો આવાક હતા. કોઈ એક વડીલ મુસાફરે પાછળથી જોરથી નારો લગાવ્યો, બોલે રાજા રણછોડરાયની. અને આખી બસ જયના નાદક ભેદથી નારાની ગાજી ઉઠી. લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે સરકારી નોકરીમાં પણ જો આવા માણસો હોય તો આ દેશનું ક્યારેય ખરાબ ન થાય. વાતાવરણમાં છવાયેલી ઉદાસી હવે એક દિવ્ય અને સકારાત્મક ઉર્જામાં ફેરવાઈ ગઈ હતી. સૂરજ ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ નમી રહ્યો હતો. આકાશમાં કેસરીયો ગુલાબી અને આછો ભૂરો રંગ ધોળાઈ રહ્યો હતો. જાણે પ્રકૃતિ પણ આ સુખદ અંતની ઉજવણી કરી રહી હોય. બસ હવે ખેડા જિલ્લાના સીમાડા વટાવીને ડાકોરના પવિત્ર વિસ્તારમાં પ્રવેશી રહી હતી. સાંજનો સમય હતો અને ઠંડા પવનની લહેરખીઓ મુસાફરોના ચહેરા પરનો થાક ઉતારી રહી હતી. મુસાફરોના દિલના ધબકારા વધી રહ્યા હતા. ડાકોર પહોંચવાની આતુરતા સૌના ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી. કોઈ ગોમતી ઘાટના ગુણગાન ગાતું હતું તો કોઈ ફક્ત બોટાણાની ભક્તિની જૂની વાર્તાઓ એકબીજાને કહી રહ્યું હતું. અંબાલાલ દાદા પણ શાંતિથી આંખો બંધ કરીને હાથમાં સમીરનો હાથ પકડીને ઠાકોરજીનું ધ્યાન ધરી રહ્યા હતા. તેમના મનમાં હવે એક જ રટણ હતું કે બસ જલ્દીથી મંદિરનું શિખર દેખાય. પરંતુ નીતિના ગર્ભમાં હજી કંઈક બીજું જ સપાયેલું હતું. આ આખી મુસાફરીમાં હજી એક એવી કસોટી બાકી હતી જે બસમાં બેઠેલા તમામ જીવોને અચમચાવી મૂકવાની હતી. એક એવું અણધાર્યું સંકટ આવવાનું હતું જે માત્ર આ વડીલ અને બાળકની જિંદગીની દિશા બદલવાનું ન હતું, પરંતુ કંડક્ટર પરેશભાઈની ખરી મર્દાની હિંમત અને માનવતાની અસલી પરીક્ષા કરવાનું હતું. બસ હવે સાંજની ઝાંખી રોશનીમાંથી રાત્રિના ઘેરા અંધકાર તરફ ઘસી રહી હતી. હાઈવે પરથી ઉતરીને બસ ડાકોર તરફ જતા એક કાચા સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ રસ્તો બંને બાજુ ગીસ ગાડીઓથી ઘેરાયેલો હતો અને અહીં સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા ન હતી. મોટાભાગના મુસાફરો દિવસભરના થાકના કારણે ઝોંકા ખાઈ રહ્યા હતા અને વાતાવરણમાં એક અજીબ ભારે શાંતિ છવાયેલી હતી. બસના એન્જિનનો એક ધારો અવાજ અને રાતના તમરાનો અવાજ જ આ શાંતિને તોડી રહ્યો હતો. બરાબર એ જ વખતે અચાનક બસની પીળી હેડલાઇટમાં અંજવાળામાં રોડની બરાબર વચ્ચે એક દિલધડક દૃશ્ય સર્જાયું. ડ્રાઈવરે દૂરથી જોયું કે રસ્તાની વચ્ચે કોઈ મોટું વાહન આડું પડ્યું છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને પૂરી તાકાતથી જોરદાર બ્રેક મારી. બસના ટાયરો ડામરના રસ્તા પર ઘસાયા અને કાન ફાડી નાખે તેવો છીછિયારી જેવો અવાજ આવ્યો. આખી બસ એક ભયંકર જોરદાર ઝટકા સાથે ઊભી રહી ગઈ. ઊંઘમાં રહેલા મુસાફરો એકબીજા પર ફંગોળાયા. ઉપર રેક પર મૂકેલો સામાન નીચે પડવા લાગ્યો. બસમાં અચાનક છીછાછીછ અને ગભરાહટ ફેલાઈ ગઈ. શું થયું? એક્સિડન્ટ થયો કે શું? ના આવજો આવવા લાગ્યા. અંબાલાલ દાદા જાગતા જ હતા. બ્રેક લાગતાની સાથે જ તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સમીરને પોતાની છાતીએ ભીંસી લીધો, જેથી એને આગળની સીટ પર ક્યાંય વાગે નહીં કે ઈજા ન પહોંચે. બસ ઊભી રહેતાની સાથે જ ડ્રાઈવર અને કંડક્ટર પરેશભાઈ હાથમાં ટોર્ચ લઈને તરત જ બસનો દરવાજો ખોલીને નીચે ઉતર્યા. તેમણે ટોર્ચનો પ્રકાશ આગળ ફેંક્યો. દૃશ્ય જોઈને તેમના રૂવાડા ઊભા થઈ ગયા. રસ્તાની બરાબર વચ્ચે એક જૂનો ચકડો રિક્ષા પલટી ખાઈ ગયો હતો. કદાચ કોઈ જંગલી જાનવરને બચાવવા જતા કે ખાડામાં પૈડું આવવાથી ચકડો કાબુ બહાર થઈને ઊંધો વળી ગયો હતો. રિક્ષાનું એન્જિન હજુ પણ ધીમા અવાજે ચાલુ હતું અને તેમાંથી પેટ્રોલ ટપકી રહ્યું હતું. સૌથી અચાનક વાત એ હતી કે પલટી ખાધેલી રિક્ષાની નીચે એક ગરીબ શ્રમિક પરિવાર દબાયેલો હતો. એક પુરુષ બેભાન હાલતમાં પડ્યો હતો અને જ્યારે એક સ્ત્રી અને એક નાનો 2 વર્ષનો દીકરો લોહીલુહાણ હાલતમાં રિક્ષાના પથરા નીચે ફસડાયેલા હતા અને તેનાથી દર્દથી સીંચો પાડી રહ્યા હતા. રાતનો સમય હતો. રસ્તો સાવ સુમસામ હતો. આજુબાજુ કોઈ ગામ, કોઈ હોસ્પિટલ કે મદદની આશા ન હતી. જો એસટી બસ ત્યાંથી પસાર ન થઈ હોત
તો આખી રાત આ પરિવાર ત્યાં જ તરફડીને જીવ આપી દેત. બસમાંથી કેટલાક મુસાફરો પણ જોવા માટે દરવાજા પાસે આવ્યા અને લોહીલુહાણ હાલત અને અંધારું જોઈને મોટા ભાગના લોકો ડરના માર્યા બહાર ન નીકળ્યા. અંદરો અંદર ગણગણાટ શરૂ થયો. અરે ભાઈ, ક્યાં પોલીસના લફડામાં પડવું? કાલે સવારે આપણે દર્શન કરવાના છે. જો કોઈ મરી જશે તો આપણે સાક્ષીમાં ફસાઈ જઈશું. ડ્રાઈવરને કહો કે બસ સાઈડમાંથી કાઢીને જવા દે. આજના સ્વાર્થી જમાનાની આ કડવી વાસ્તવિકતા હતી. પરંતુ પરેશભાઈ હવે કાયર કે સ્વાર્થી ન હતા. તેમનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે ટોર્ચનો પ્રકાશ બસના દરવાજા પર ફેંકીને બસના મુસાફરોને એક કડક હાકલ કરી, આલિયા ભાઈઓ, શરમ કરો થોડીક. નકરા ભજન ગાવાથી અને હાથમાં માળા પહેરવાથી ભગવાન ક્યારેય રાજી નહીં થાય. અંદર શું સંતાઈને બેઠા છો? બહાર આવો અને આ જીવતા જાગતા માણસોને બચાવો. આ નાના બાળકોની સીછો તમને નથી સંભળાતી? જો આજે અમને મૂકીને ગયા તો આખી જિંદગી ડાકોરનો ઠાકોર તમને માફ નહીં કરે. પરેશભાઈની આ સિંહ ગર્જના જેવી હાકલ સાંભળીને મુસાફરોના અંતરાત્મા જાગી ઉઠ્યા. અને સૌથી પહેલો વ્યક્તિ જે બસની નીચે ઉતર્યો તે બીજું કોઈ નહીં પણ 85 વર્ષના અંબાલાલ દાદા હતા. પોતાના ગોઠણના દુખાવાની પરવા કર્યા વિના એક હાથમાં લાકડી અને બીજા હાથમાં સમીરને લઈને દાદા નીચે ઉતર્યા. દાદાને આગળ આવતા જોઈને બસના બીજા 4-5 જુવાનિયાઓએ પણ શરમ આવી અને તેઓ પણ ઝડપથી નીચે ઉતરીને પરેશભાઈની પડખે ઊભા રહી ગયા. હવે માનવતાનો અસલી સંગ્રામ શરૂ થવાનો હતો. અંબાલાલ દાદા જેવા 85 વર્ષના વૃદ્ધ અને લાકડીના ટેકે ચાલતા વડીલને અંધારી રાતમાં એક અજાણ્યા રસ્તા પર બીજાનો જીવ બચાવવા માટે આગળ આવતા જોઈને બસના પહેલા ડરપોક અને સ્વાર્થી મુસાફરોની આંખો ખુલી ગઈ. જુવાનિયાઓના લોહીમાં પણ ગરમી આવી ગઈ. જે લોકો થોડીવાર પહેલાં પોલીસના લફડાની વાતો કરતા હતા તેઓ બધું ભૂલીને ફફડાટ બસમાંથી નીચે ઉતર્યા. 5-7 મજબૂત બાંધાના યુવાનોએ દોડીને ઊંધા વળી ગયેલા છકડાને ચારે બાજુથી ઘેરી લીધો. રિક્ષાનું વજન ઘણું હતું અને એની નીચે દબાયેલા પરિવારોની સીચો કાળજુ કંપાવી દે તેવી હતી. પરેશભાઈએ બધાને માર્ગદર્શન આપતા બૂમ પાડી, ભાઈઓ, એક સાથે જોર કરજો. આપણે રિક્ષાને ઊંચી કરીને પેલી તરફ નમાવવાની છે, જેથી નીચે ફસાયેલા ભાઈ અને બેનને બહાર કાઢી શકાય. ચાલો બોલો, જય બજરંગ બલી. આ નારા સાથે બધાએ પોતાની પૂરી તાકાત લગાવી અને એક જોરદાર ધક્કા સાથે લોખંડના એ ભારેખમ ચકડાને સીધો કરી દીધો. રિક્ષા ખસતાની સાથે જ નીચે દબાયેલો રિક્ષા ચાલક, તેની પત્ની અને 2-3 વર્ષનું નાનકડું બાળક મુક્ત થયા. અંબાલાલ દાદાએ તરત જ સમીરનો હાથ છોડીને પેલા લોહીલુહાણ થયેલા રિક્ષા ચાલકને પકડીને બેઠો કર્યો. તેની પત્નીના માથામાંથી પણ લોહી નીકળી રહ્યું હતું અને તે પોતાના બાળકને છાતીએ વળગાડીને રડી રહ્યો હતી. સદનસીબે બાળકને કોઈ ગંભીર ઈજા નહોતી પહોંચી, પણ તે ભયંકર રીતે ડરી ગયું હતું. અંબાલાલ દાદાએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાના કાપડના થેલામાંથી પેલી પાણીની નવી બોટલ કાઢી. આ એ જ પાણીની બોટલ હતી જે થોડા કલાકો પહેલાં બસમાં એક અજાણ્યા વેપારીએ દાદાને આપી હતી. દાદાએ એ બોટલ ખોલીને ઘાયલ મા અને બાળકના મોઢે માંડી. એમને પાણી પીવડાવીને શાંત પાડ્યા. બીજી તરફ કંડક્ટર પરેશભાઈ દોડીને બસમાં ગયા અને ડ્રાઈવરની સીટ પાછળ રાખેલી ફર્સ્ટ એઇડ કિટ, પ્રાથમિક સારવાર પેટી લઈને આવ્યા. તેમણે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પહેલાં રિક્ષા ચાલકના માથા પરથી વહેતું લોહી સાફ કર્યું અને કીટમાંથી પટ્ટીઓ કાઢીને તેના માથા પર વ્યવસ્થિત પાટો બાંધ્યો. જે મુસાફરો પહેલાં નીચે ઉતરતા ડરતા હતા તેઓ હવે મદદ માટે પડાપડી કરી રહ્યા હતા. કોઈએ પોતાના થેલામાંથી નાનકડા બાળક માટે બિસ્કિટના પેકેટ કાઢ્યા તો બસની અમુક મહિલાઓએ પોતાની પાસે રહેલા દુપટ્ટા ફાડીને ઘાયલ સ્ત્રીના હાથ પર પાટા બાંધ્યા. આશરે અડધા કલાકની જહેમત પછી જ્યારે એ ઘાયલ શ્રમિક પરિવાર થોડો સ્વસ્થ થયો અને તેમને સમજાયું કે તેઓ મોતના મુખમાંથી પાછા ફર્યા છે, ત્યારે તેમની આંખોમાંથી વહેતા આંસુ રોકાતા ન હતા. રિક્ષા ચાલકે પોતાના માથા પર બાંધેલા પાટા પર હાથ ફેરવ્યો
અને પછી બે હાથ જોડીને અત્યંત ધ્રુજતા અવાજે પરેશભાઈ અને અંબાલાલ દાદા તરફ જોઈને કહ્યું, સાહેબ, જો આજે તમારી આ બસ સમયસર અહીંથી પસાર થઈ હોત ન થઈ હોત અને તમે લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને અમને ન સંભાળ્યા હોત તો સવાર સુધીમાં તો અમારો આખો વંશ વહેલો ઉજ્જડ થઈ ગયો હોત. અમે ગરીબ માણસો ક્યાંયના ન રહ્યા હોત. તમે તો આજે અમારા માટે સાક્ષાત ડાકોરના ભગવાન બનીને જ આવ્યા છો. રિક્ષા ચાલકના આ શબ્દો સાંભળીને બસમાં ઊભેલા દરેક મુસાફરની આંખો ભીની થઈ ગઈ. માણસાઈ શું કહેવાય તેનું આ જીવંત ઉદાહરણ હતું. પેલા વેપારી ભાઈએ આગળ આવીને પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને રિક્ષા ચાલકના ખિસ્સામાં મૂકી. જોતજોતામાં તો બસના બીજા મુસાફરોએ પણ ફાળો એકઠો કર્યો અને 2-3 હજાર રૂપિયા ભેગા કરીને એ ગરીબ પરિવારને દવા દારૂ માટે આપી દીધા. એ રાત્રે રસ્તાની વચ્ચે ઊભેલી એ બસના તમામ અજાણ્યા મુસાફરો જ્ઞાતિ જાતિ અમીર ગરીબના ભેદ ભૂલીને એક અખંડ અને પ્રેમાળ પરિવાર બની ગયા હતા. પરેશભાઈએ ડ્રાઈવરને સૂચના આપી કે આ પરિવારને અહીં રસ્તા પર ન છોડી શકાય. રિક્ષા ભલે અહીં પડી રહી, એમને બસમાં બેસાડી દો. આપણે સીધા ડાકોરની સરકારી હોસ્પિટલે જઈશું અને પછી જ મંદિરે જઈશું. ઘાયલ પરિવારને સાચવીને બસની છેલ્લી સીટ પર સુવડાવવામાં આવ્યા અને બસ ફરીથી ડાકોર તરફ દોડવા લાગી. હવે બસમાં કોઈ બોલાચાલી કે ઘોંઘાટ ન હતો. બસ એક આત્મિક શાંતિ હતી. સહુ કોઈના મનમાં એક જ વિચાર હતો કે સાચું તીર્થ તો આજે રસ્તામાં જ થઈ ગયું. થોડી જ વારમાં બસ ડાકોરની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રવેશી. ડ્રાઈવરે હોર્ન વગાડીને સ્ટાફને બોલાવ્યો. પરેશભાઈ અને બીજા યુવાનોને ઘાયલ પરિવારને સ્ટ્રેચર પર છોડાવીને અંદર વોર્ડ સુધી પહોંચાડ્યા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી, પ્રાથમિક સારવાર સમયસર મળી ગઈ છે, એટલે હવે બધા ભયમુક્ત છે. રિક્ષા ચાલકે ફરીથી ભીના આંખે આખી બસના મુસાફરોનો આભાર માન્યો. હોસ્પિટલમાંથી નીકળીને રાતના બરાબર 9 વાગ્યે બસ ડાકોર ધામના મુખ્ય બસ સ્ટેન્ડમાં દાખલ થઈ. દૂરથી જ રણછોડરાયના મંદિરની ગગનચુંબી અને રોશનીથી ઝગમગી સોનાની ધજા દેખાઈ રહી હતી. આ ધજા જોતાં જ આખી બસમાં બેઠેલા મુસાફરોના ચહેરા પરનો દિવસભરનો થાક, અકળામણ અને ભય ક્ષણભરમાં ગાયબ થઈ ગયા. લોકોએ બંને હાથ ઊંચા કરીને નારા લગાવ્યા, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, રણછોડ માખણ છોરની જય. ડ્રાઈવરે બસ ઊભી રાખી. મુસાફરો શાંતિથી નીચે ઉતર્યા. અંબાલાલ દાદાએ પોતાનો જૂનો કાપડનો થેલો ખભા પર લટકાવ્યો. જે થેલામાં પાછું આવી ગયેલું એમનું અમૂલ્ય પાકીટ સુરક્ષિત હતું. એમણે સમીરની આંગળી મજબૂત રીતે પકડી અને બસમાંથી નીચે ઉતર્યા. તેઓ જતા પહેલાં કંડક્ટર પરેશભાઈને ફરી આભાર માનવા માંગતા હતા, પણ પરેશભાઈ ટિકિટ મશીન અને કેશ જમા કરાવવા માટે ઓફિસમાં જતા રહ્યા હતા. દાદાએ વિચાર્યું કે કદાચ ભગવાનની ઈચ્છા હશે તો ફરી મુલાકાત થશે. ગોમતી ઘાટની ઠંડી હવા ડાકોરના વાતાવરણને પવિત્ર બનાવી રહી હતી. મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. દર્શનની લાંબી લાઈનો હતી. ઢોલ નગારા અને શરણાઈના અવાજથી આખું પરિસર ગૂંજી રહ્યું હતું. આજે અંબાલાલ દાદાના પગમાં જાણે કોઈ અદ્ભુત શક્તિ આવી ગઈ હતી. ગોઠણનો દુખાવો જાણે ક્યાંક ગાયબ થઈ ગયો હતો. તેઓ યુવાનની જેમ ચાલીને લાઈનમાં ઊભા રહ્યા. સમીરની આંખો તો આસપાસની રોશની, ફૂલોનો શણગાર અને મોટી ભીડ જોઈને પહોળી થઈ ગઈ હતી. સવારે એણે લીધેલી લાલ સીટી એણે પોતાના ખિસ્સામાં સંભાળીને રાખી હતી. જ્યારે ભીડની વચ્ચેથી ધક્કા ખાતા ખાતા દાદા અને સમીર ગર્ભગૃહની બરાબર સામે પહોંચ્યા, ત્યારે ચાંદીના સિંહાસન પર બિરાજેલા કાળિયા ઠાકોરના શંખ, ચક્ર, ગદા, પદ્મધારી સ્વરૂપના દર્શન થયા. એ કસોટીના કાળા પથ્થરની મૂર્તિમાંથી જે તેજ છલકાતું હતું તેણે દાદાની આંખો આંજી દીધી. અંબાલાલ દાદાની આંખોમાંથી સોધર આંસુ વહી ચાલ્યા. એમણે 2 હાથ જોડી માથું ઝુકાવીને આખી જિંદગીના કષ્ટ ભૂલીને પ્રભુનો આભાર માન્યો. એ કાળિયા ઠાકર, તે મારા દીકરાને લઈ લીધો એનો મને કોઈ રંજ નથી, પણ આજે તે રસ્તામાં જે લીલા કરી છે એણે મારો જન્મનો સુધારો દીધો.
મારી યાત્રા સફળ થઈ ગઈ. સમીરે પણ પોતાના નાનકડા 2 હાથ જોડીને આંખો બંધ કરી. એના બાળ સમાનમાં ભગવાન પાસે માંગવા માટે કોઈ મોટા રમકડા કે મીઠાઈ ન હતા. એણે ભોળાપણથી પ્રાર્થના કરી, હે રણછોડરાય ભગવાન, અમારા પરેશ કાકાને હંમેશા સાજા નરવા રાખજો. એમણે મારા પપ્પાનો ફોટો શોધી આપ્યો હતો. એ બહુ સારા માણસ છે. દર્શન કરીને બંને જણા શાંતિથી બહાર આવ્યા. તેમને સભા મંડપમાં બેસીને થોડીવાર ભજન સાંભળવા હતા. બરાબર એ જ વખતે અંબાલાલ દાદાની નજર મંદિરના સભાખંડના એક મોટા કોતરણીવાળા થાંભલા પાસે પડી. ત્યાં એક માણસ ઊભો હતો. એ બીજું કોઈ નહીં પણ કંડક્ટર પરેશભાઈ હતા. તેઓ પોતાની એ જ ખાખી વર્દીમાં ખભા પરથી થેલો ઉતારીને એકદમ શાંતિથી હાથ જોડીને આંખો બંધ કરીને પ્રભુનું ધ્યાન કરી રહ્યા હતા. દાદા થોડીવાર તેમને જોતા જ રહ્યા. આ એ જ માણસ હતો જેણે આખી સફર દરમિયાન માત્ર પોતાની સરકારી નોકરી જ નહોતી બજાવી, પરંતુ મુસાફરોનો ગુસ્સો શાંત પાડ્યો હતો, સમીરનો ખવાયેલો ફોટો શોધી આપ્યો હતો અને સૌથી મોટું કામ, એક મરતા પરિવારનો જીવ બચાવીને સાચા અર્થમાં માનવ ધર્મ નિભાવીને ઇન્સાનિયતનો દીવો પ્રગટાવ્યો હતો. દાદા ધીમેથી પરેશભાઈ પાસે ગયા અને તેમના ખભા પર હાથ મૂક્યો. પરેશભાઈએ આંખો ખોલી અને દાદાને જોઈને હસી પડ્યા. દાદાએ ગળગળા સાદે કહ્યું, પરેશભાઈ, લોકો આ મંદિરમાં ભગવાનને શોધવા આવે છે, પણ મેં તો તમને બસની ટિકિટ કાપતા, સીટ નીચે પાકીટ શોધતા અને રસ્તા વચ્ચે લોકોના જીવ બચાવતા જોયા છે. મારા માટે તો તમે જ સાચા ભગવાન છો. પરેશભાઈએ નમ્રતાથી દાદાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, અરે દાદા, હું તો એક સામાન્ય ડ્રાઈવર કંડક્ટર છું. આ બધું તો આ અંદર બેઠેલો ગોવાળિયો કરાવે છે. આપણે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. મંદિરની બહાર નીકળતી વખતે રાતના 10 વાગી ચૂક્યા હતા. દાદા અને સમીર ધર્મશાળા તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર કરાવીને પેલો ઘાયલ રિક્ષા ચાલક પરિવાર પણ રિક્ષાવાળાના સગા સાથે ત્યાં આવી પહોંચ્યો. એના માથા પર સફેદ પાટો બાંધેલો હતો, પણ એના ચહેરા પર જીવનદાત મળ્યાની ખુશી હતી. એણે હસતા મુખે અંબાલાલ દાદા અને પરેશભાઈને ત્યાં ઊભેલા જોઈને કહ્યું, દાદા, આજે અમને મંદિરમાં બેઠેલા ભગવાનના દર્શન તો પછી થયા, પણ એની પહેલાં રસ્તામાં એના મોકલેલા જીવતા જાગતા દેવદૂત જેવા માણસો મળી ગયા. તમારો ઉપકાર અમે 7 ભવ નહીં ભૂલીએ. આ સાંભળીને સૌના ચહેરા પર એક આત્મિક સંતોષનું નિખાલસ સ્મિત રેલાઈ ગયું. અંબાલાલ દાદાએ આકાશ તરફ જોઈને કહ્યું, જોઈને ઊંડો શ્વાસ લીધો. એમના હૃદયમાંથી બધી જ ફરિયાદો અને બધી જ પીડાઓ અને ઉદ્દેશી હંમેશા માટે દૂર થઈ ગઈ હતી. એમને પાક્કો ભરોસો થઈ ગયો હતો કે આ મુસાફરીના દરેક વળાંક પર સાચે જ ગોપાલલાલ તેમની આંગળી પકડીને ચાલતા હતા. આ સફર માત્ર મહેસાણાથી ડાકોર સુધીની એક સામાન્ય તીર્થયાત્રા ન હતી રહી, પણ આજીવન હૃદયમાં કોતરાઈ રહેનારી શ્રદ્ધા, દયા, પ્રમાણિકતા અને માનવતાના ચમત્કારની એક સનાતન વાર્તા બની ગઈ હતી. આ વાર્તા ફક્ત મનોરંજન, સાહિત્યક રસ અને પ્રેરણાના હેતુથી લખવામાં આવી છે, જે સંપૂર્ણપણે કાલ્પનિક રચના છે. વાર્તામાં ઉપયોગમાં લેવાયેલા તમામ પાત્રોના નામ, ઘટનાઓ, સ્થળ અને પરિસ્થિતિઓના લેખકની કલ્પના પર આધારિત છે. આનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, જીવત કે મૃત ઘટના કે સંસ્થા સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ સમાનતા દેખાય છે તો તેને માત્ર એક શુદ્ધ સંયોગ માનવો. કોમેન્ટમાં જય રણછોડરાય અથવા જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જો વાર્તા ગમી હોય તો લાઈક જરૂર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સફર સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.